આપણે 99 રૂપિયામાં રાખી છે. કેવું લાગ્યું જમવાનું? હું છેલ્લા 1.5 વર્ષથી તુલસી રેસ્ટોરન્ટમાં રેગ્યુલર આવું છે. ઘર જેવું છે, સારું ફર્સ્ટ ક્લાસ છે. બરાબર. એટલે છેલ્લા 1 મહિનાથી હું આવું છું. જમવાનું બહુ સરસ છે. હા. અમે રેગ્યુલર કસ્ટમર છીએ. गांव की मौज सब्सक्राइब। હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર. અત્યારે હું છું વેરાવળની અંદર, વેરાવળ બસ સ્ટેન્ડની એકદમ નજીક છું. હું આવ્યો છું તુલસી ડાઇનિંગ હોલની અંદર. અહીંયાની વાત કરવામાં આવે તો અહીંયા અનલિમિટેડ ગુજરાતી થાળી મળે છે, જેનો ભાવ છે 120 રૂપિયા, જેની અંદર 4 જાતના સબ્જી, દાળ, ભાત, ફરસાણ, મીઠાઈ બધું ઘણું બધું અવેલેબલ છે. આપણે અંદર જઈશું, પૂરેપૂરું લોકેશન, બધી માહિતી ભાઈ પાસેથી લેશું. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ચાલો અંદર આવો. અત્યારે આપણી સાથે જે તુલસી ડાઇનિંગ હોલના ઓનર સાહેબ સાથે વાત કરશું, બધી ડિટેલ સાહેબ પાસેથી લેશું. સાહેબ પહેલાં તમારું નામ શું છે એ કહેજો. દીપકભાઈ જનેતા. દીપકભાઈ, આપણે અહીંયા મળે શું એ કહો. અત્યારે આપણે અહીંયા ગુજરાતી થાળી મળે છે. બરાબર. લિમિટેડ ને અનલિમિટેડ બે. બરાબર. લિમિટેડની શું પ્રાઇસ છે? લિમિટેડમાં છે ને એ આપણે 99 રૂપિયામાં રાખી છે. બરાબર. અને અનલિમિટેડ છે એ 120માં રાખી છે. બરાબર. 120 રૂપિયામાં શું આવીએ? 120 રૂપિયામાં આપણે ભલે 4 જાતના શાક મળે. બરાબર. પછી 6 જાતના સંભારા મળે. બરાબર. છાશ, પાપડ. બરાબર. અને ઢોકળા અથવા ચીઝ ફરસાણ ગમે એ હોય તેમાં. બરાબર. ફરસાણમાં હા, મતલબ. ફરસાણ મળે છે. બરાબર. કે આપણું ટાઈમિંગ શું છે? આપણો ટાઈમ છે બપોરે 12:15 થી 3:15. બરાબર. અને રાતનો સમય? રાતના 8:15 થી 9:30. બરાબર. અને આપણું આ એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય? આપણું આઈનું છે વેરાવળ એસટી રોડ, બરાબર. પંજાબ નેશનલ બેંકની બાજુમાં ને સાગર રેસ્ટોરન્ટની સામે. બરાબર. થેન્ક યુ. બટેટાનું શાક છે. બરાબર. આ રસાવાળા રીંગણા છે. આ રસાવાળા રીંગણા. બરાબર. ને આ મગની દાળ. આ મગદાળ. ના તુવેરની દાળ આ તુવેર દાળ. એકદમ દેશી. બરાબર. જોઈ લો, અહીંયા મસ્ત મજાની એમની ગરમા ગરમ રોટલી બની રહી છે. તો અહીંયા જોઈ શકો છો સાહેબ જમવા બેઠા છે. સાહેબને આપણે પૂછશું કેવું લાગ્યું જમવાનું. સાહેબ, કેવું લાગ્યું જમવાનું? હું છેલ્લા 1.5 વર્ષથી તુલસી રેસ્ટોરન્ટમાં રેગ્યુલર આવું છે. ઘર જેવું છે, સારું છે અને સર્વિસ એક નંબર છે. એમ આવું હોય તો અવાય ને કોઈને. ડેફિનેટલી અવાય. થેન્ક યુ સર. તો અહીંયા પણ સાહેબ કમ્પ્લીટ જમી લીધું સાહેબ? જમી લીધું. કેમ છે જમવાનું? જમવાનું ફર્સ્ટ ક્લાસ છે. બરાબર. એટલે છેલ્લા 1 મહિનાથી હું આવું છું એમ? અહીંયા. સવાર સાંજ બે ટાઈમ સરસ હોય છે અને અલગ અલગ સબ્જી હોય છે. એમ ને? રોટલી ગરમ ગરમ પીરસે છે અને જોઈએ એ વસ્તુ પીરસે છે. બરાબર. રિઝનેબલ રેટની અંદર બહુ સારામાં સારું છે અને હું તો રિકમેન્ડ કરું છું કે જે પણ વ્યક્તિને જમવા માટે હોય, બપોરે હોય કે રાત્રે હોય, અહીંયા આવવું જરૂરી છે. એમ. એકવાર ટેસ્ટ કરશે તો બીજી વાર માંગશે. બરાબર. થેન્ક યુ. તો જોઈએ અહીંયા પણ સાહેબ લોકો જમવા આવ્યા છે. કેમ છે સાહેબ? જમવાનું બહુ સરસ છે. હા. અમે રેગ્યુલર કસ્ટમર છીએ. બરાબર. શાક ને રોટલા ને બધું બસતો હોય છે. હા. ઠંડી ઠંડી છાશ હોય છે. બરાબર. હા, બરાબર. બધું બરાબર છે. થેન્ક યુ. વેલકમ. તો ઘણું બધું જમવાનું આવી ગયું છે. મસ્ત મજાની છાશની બોટલ આવી ગઈ છે. પહેલાં આપણે છાશ લઈએ. તો જોઈ શકો છો તમે 1 2 3 4 જાતના શાક છે. મસ્ત મજાની દાળ છે, ભાત છે, ફરસાણની અંદર
આજે મસ્ત મજાના ખમણ છે, સાથે સાથે અમે કેરીનો રસ મંગાવ્યો છે, જે આ રસ એક્સ્ટ્રા છે એ મંગાવ્યું છે. સાથે સાથે ટમેટા આપેલા છે, કેટલા બધી જાતના અલગ અલગ સલાડો આપેલા છે. 120 રૂપિયામાં ઘણું બધું ફૂડ ભાઈએ આપી દીધું છે. હવે આપણે ટેસ્ટ કરીને જોઈએ કે ખરેખર ટેસ્ટ કેવો છે. આપણે રસાવાળા બટેકા ટ્રાય કરશું. જોઈ લો, આ રસાવાળા બટેકા છે એકદમ, એને આપણે લેશું અને આપણે ટ્રાય કરીએ કે કેવા છે. જો આ રસાવાળા બટેકા છે એને આપણે પહેલાં ટેસ્ટ કરીએ. ખરેખર રસાવાળા બટેકાની વાત કરું ને તો એકદમ મસ્ત મજાનો ટેસ્ટ છે. એકદમ કોઈ પણ જાતના ગરમ મસાલાનો યુઝ નથી, સાદું અને સિમ્પલ છે. જો આ એમના મસ્ત મજાના સેવ ટમેટા, આપણે એને લેશું અને ટ્રાય મળશે. ખરેખર સેવ ટમેટાની સબ્જી પણ મસ્ત છે, પણ મને સૌથી વધારે એમના રસાવાળા બટેકા બેસ્ટ લાગ્યા છે. તો મિત્રો 120 રૂપિયામાં આટલું બધું તમને જમવાનું આપે છે, સાથે સાથે મસ્ત મજાના જો ખમણ પણ આપે છે. આ પણ અનલિમિટેડ છે, જેટલા ખાવા વિના. અને આ બધી વસ્તુ જેટલી ખાવી હોય એટલી 120 રૂપિયાની અંદર અનલિમિટેડ છે. જો તમારે વેરાવળની અંદર સારું અને બેસ્ટ જમવું છે તો તુલસી ડાઇનિંગ હોલ એકદમ મસ્ત મજાનું લોકેશન છે. સાહેબે જે લોકેશન આપ્યું એ લોકેશન ઉપર પહોંચી જજો. ફૂલ મોજ આવીએ અને જોરદાર જમવાનું છે. ચાલો આપણે મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ.